એક્ઝિટ પોલનો જે પ્રમાણેનું રુઝાન અત્યારે કહી શકાય કે તે અવધારણાઓ એને રિયલ રિઝલ્ટમાં કન્સિડર હજી સુધી ન કરી શકાય. અને ખાસ કરીને હું જ્યારે અમરેલીની વાત કરું છું, પહેલા દિવસથી કહેતી આવી છું કે ગુજરાતમાં 26માંથી 26 ઉપર બ્રેક જો કોઈ સીટ લગાવશે તો એ અમરેલી લગાવશે. એક્ઝિટ પોલના સર્વે મુજબ અમરેલીની સીટ આ વખતે પ્રિડિક્ટ કરવી ખૂબ મુશ્કેલ એટલા માટે છે કે કારણ કે આ વખતના સમીકરણો કોઈ ચર્ચામાં ન આવીને આ વખતના સમીકરણો કોઈએ પોતાનો વોટ કાસ્ટ કરતાં પહેલાં ક્યાંય પણ બોલ્યા વગર સાયલેન્ટલી જઈને વોટ કર્યો છે. એટલે અમરેલીની આ વખતે પ્રિડિક્શન કરવું અમરેલી સીટનું એ ખૂબ મુશ્કેલ કામ કહી શકાય. એટલે એક્ઝિટ પોલ જે પણ પ્રમાણેની જે ધારણાઓ કરતા હોય એ કરે, એના ઉપર બીજી કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પણ વાત કે ચર્ચા કરવા માંગતી નથી. પણ અમરેલીનું પરિણામ આ વખતે કોંગ્રેસની ફેવરમાં આવવાનું છે, એમાં મને હજુ પણ કોઈ શંકા નથી. મોટાભાગના એક્ઝિટ પોલ એનડીએ તરફેના આવ્યા છે. એ દેશ કક્ષાએ શું થાય છે, દેશ કક્ષાના સમીકરણો, બીજા રાજ્યોના સમીકરણો, એ હું અત્યારે એના ઉપર ચર્ચાઓ ન કરી શકું. પણ 4 તારીખે જ્યારે પરિણામ આવવાનું છે ત્યારે બપોરે 3 વાગ્યા પછી આખા એ દેશનું જે પિક્ચર છે, જે લોકોનું માનસિકતા આ વખતે ફરી છે, જે કોઈ મુદ્દાઓ વગર આ વખતે જે સરકારો ચાલુ સરકાર એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ મુદ્દાઓને લોકોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉપર ચર્ચા નહીં કરીને જે ચૂંટણી લડી છે, લોકોએ બહુ જ બોલ્યા વગર સાયલેન્ટલી વોટ કર્યા છે. એટલે 4 તારીખે જે પણ પરિણામ આવવાનું છે એ ક્લિયર થઈ જવાનું છે. દેશની અંદર અમે 400 ઉપર સીટ લાવી છે અને ગુજરાતની અંદર અમે 26 બેઠક લાવી છે. અને લગભગ સીટ જે અમારા પાટીલ સાહેબે અમને લક્ષ્ય આપ્યો હતો કે 5 લાખથી આપણે સીટ જીતવાની છે, એ અમે લક્ષ્યને સિદ્ધ કરી રહ્યા છીએ. કોઈ સીટ એવી પણ છે કે 7 લાખ 8 લાખ સુધી અમે પહોંચવાના છીએ. આ વખતે તમે ક્યારેય નહીં જોયું એવું જોવા મળશે. અને જે મતદારોએ મત આપ્યા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વિકાસને લઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના કામ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 10 વર્ષ કામ કર્યા છે એને જોઈ અને લોકોએ મત આપ્યા છે. જેમ ગુજરાતની અંદર આપ્યા છે એમ દેશની અંદર પણ આપ્યા છે. એટલા માટે અમે 400 ઉપર સીટ લાવવાના છે. અમરેલી બેઠક અમે જે અમને લક્ષ્ય આપ્યો હતો 5 લાખ જીતવાનો, એ લક્ષ્ય કાલે અમે પાર કરશું. તમે પણ સાથે હશો, તમે પણ જોઈજો. અને આપણે આ જ સમયે 2 વાગ્યે કાલે સાથે મળી અને હું તમારી સાથે વાત કરીશ. આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા છે, એ ચાન્સ છે 110% કાલે ચાન્સ છે.